टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઇનર તૂટી પડ્યું. આ દુર્ઘટનાએ આકાશમાં ઉડાન ભરનારાઓના સપનાઓને ક્રેશ કર્યા છે, સાથે જ જમીન પર વસેલા ભરોસાને પણ તોડ્યો છે. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવ્યો છે. 12મી જૂને બપોરે 1:38 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ રવાના થઈ. માત્ર 2 જ મિનિટમાં આ પ્લેન મેઘાણીનગરના આઈજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થઈ ગયો. ફ્લાઇટમાં સવાર 241 લોકોના મોત થયા. એ સિવાય જ્યાં પ્લેન ક્રેશ થયું એ મેડિકલ હોસ્પિટલના કેટલાક ઇન્ટર્ન ડૉક્ટર્સ અને સ્ટાફ મેમ્બર્સના પણ મોત થયા. આ દુર્ઘટનાના બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં ડીએનએ ટેસ્ટની કામગીરી થતી રહી હતી. મૃતદેહોની ઓળખ કરીને તેમના સ્વજનોને સોંપવામાં આવી રહ્યા છે. અત્યારે સૌ કોઈ આ વિમાન દુર્ઘટનાનું કારણ જાણવા માંગે છે. સચ્ચાઈ એ છે કે પ્લેન ક્રેશની તપાસ ખરેખર ખૂબ જ જટિલ બાબત છે, કેમ કે બધું જ રાખ થઈ ચૂક્યું હોય છે. એટલે તમે એમ ન સમજતા કે આ દુર્ઘટનાનું કારણ થોડાક જ દિવસમાં ખબર પડી જશે. સચ્ચાઈ એ છે કે અનેક મહિનાઓ સુધી જ નહીં, પરંતુ કદાચ અનેક વર્ષો સુધી તપાસ ચાલી શકે એમ છે. અત્યારે આખી દુનિયાના એવિએશન એક્સપર્ટ્સ આ પ્લેન ક્રેશના વિડીયોને ધ્યાનથી જોઈ રહ્યા છે. અમેરિકાનું નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ પણ એની એક ટીમ અમદાવાદમાં મોકલશે. આ ટીમ આ પ્લેન ક્રેશનું કારણ જાણવામાં ભારતની મદદ કરશે. અમેરિકામાં જ્યારે પણ પ્લેન ક્રેશ થાય ત્યારે આ એજન્સી એની તપાસ કરે છે, એટલે પ્લેન ક્રેશની તપાસમાં એજન્સીની એક એક્સપર્ટાઇઝ છે. એ સિવાય યુકે પણ એના એક્સપર્ટ્સની એક ટીમ ભારતમાં મોકલશે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડના ભૂતપૂર્વ તપાસ અધિકારી ગ્રેગ ફીથે પણ આ પ્લેન ક્રેશનો વિડીયો જોયો. ગ્રેગે કહ્યું કે સવાલ એ છે કે શું એ લોકોએ ટેકઓફ વખતે એરપ્લેનનું કન્ફિગ્યુરેશન યોગ્ય રીતે કર્યું હતું કે નહીં. ગ્રેગે બીજો સવાલ પૂછ્યો કે શું થ્રસ્ટ ગુમાવ્યું હતું. અનેક લોકોને આશ્ચર્ય થયું છે કે આ પ્લેન ઉપર જવાને બદલે સતત નીચે કેમ જઈ રહ્યું છે. એટલે એનો સીધો અર્થ એ છે કે એને થ્રસ્ટ ગુમાવ્યું. થ્રસ્ટ એટલે કે પ્લેનના એન્જિનને જરૂરી પાવર ગુમાવ્યો. ફ્લાઇટને મેન્ટેન કરવા અને સ્પીડ પકડવા અને કંટ્રોલ માટે આ પાવર જરૂરી હોય છે. થ્રસ્ટ એટલે કે બેઝિકલી એક ફોર્સ કે જે એન્જિનને જનરેટ કરે, જેમાંથી પ્લેન ઉપર જાય અને સ્પીડ પકડી રાખે. આ પ્લેન ક્રેશ અમદાવાદમાં થયો, પણ દુનિયાભરના લોકોને એનું કારણ જાણવામાં રસ છે, કેમ કે બોઈંગનું ડ્રીમલાઇનર પ્લેન તૂટ્યું છે. બોઈંગના વિમાનો આખી દુનિયામાં ઉડી રહ્યા છે. વળી ભૂતકાળમાં એની સામે યોગ્ય તપાસ પણ કરવામાં આવી રહી. અમેરિકાના પાયલટ તેમજ પ્લેન ક્રેશની દુર્ઘટનાઓની તપાસ કરનારા સરકારી અધિકારી બેન બર્મને પણ એનો એક્સપર્ટ ઓપિનિયન આપ્યો છે. બર્મને કહ્યું છે કે વિડીયો જોતાં માની શકાય કે પાયલટ્સે એને ધીરેથી લેન્ડ કરાવવા માટે કોશિશ કરી હતી, એટલે જ પ્લેન ધડામ દઈને તૂટ્યું નથી, થોડીક સેકન્ડ્સ લાગી છે. આ વિમાનના બ્લેક બોક્સીસ પણ મળી આવ્યા છે. વિમાનમાં હકીકતમાં કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર એમ 2 બ્લેક બોક્સ હોય છે. ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં ટાઈમ, ઊંચાઈ, સ્પીડ અને દિશાની વિગતો હોય છે. કોકપિટ વોઇસ રેકોર્ડરમાંથી શેના કારણે પ્લેન ક્રેશ થયું જ હોય એના વિશે ક્લુ મળી શકે છે. બેઝિકલી પ્લેન ક્રેશ થવા જઈ રહ્યું છે એ સમયે પાયલટ શું કહેતા હતા, એન્જિન અને બીજા ઇક્વિપમેન્ટ્સનો અવાજ કેવો હતો એના વિશે માહિતી મળે છે.
એનાથી પ્લેન ક્રેશનું કારણ ખબર પડી શકે. ગ્રેગ અને બર્મન સહિત દુનિયાના એવિએશન એક્સપર્ટ્સે અમદાવાદના પ્લેન ક્રેશનો વિડીયો જોઈને તેનું તારણ આપ્યું છે. અનેક એક્સપર્ટ્સે ધ્યાન દોર્યું છે કે પ્લેન ક્રેશ થયું એના પહેલાં લેન્ડિંગ ગિયર નીચેની તરફ હતા. લેન્ડિંગ ગિયર એટલે કે પ્લેનના વ્હીલ્સ અને બીજા સપોર્ટિંગ સ્ટ્રક્ચર. આ એક્સપર્ટ્સે બીજું કારણ એ પણ આપ્યું છે કે ફ્લેપ્સ પ્રમાણમાં ઉપરની તરફ હતા. ફ્લેપ એટલે કે એરક્રાફ્ટની પાંખોનો મૂવેબલ એક છેડો. સામાન્ય રીતે ટેકઓફ પછી તરત જ પાયલટ્સ પ્લેનના વ્હીલ્સને ઉપરની તરફ લઈ લે છે, જે આ કેસમાં બન્યું નહોતું. પ્લેનના વિડીયો તો અનેક લોકોએ જોયા, પરંતુ એવિએશન એક્સપર્ટ્સ આવી નાની નાની બાબતોને નોટિસ કરી રહ્યા છે. હવે તપાસમાં આવી તમામ નાની નાની બાબતોનો ખ્યાલ રાખવામાં આવશે, જેથી ખરેખર શેના લીધે પ્લેન ક્રેશ થયું હતું એનું કારણ જાણી શકાય. અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે કન્ફર્મ કર્યું છે કે એની ટીમ અમદાવાદમાં આવશે. આ ટીમ પ્લેન ક્રેશની તપાસમાં મદદ કરશે. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે ભારતમાં દુર્ઘટના બની ત્યારે અમેરિકાની ટીમે શા માટે આવવું જોઈએ? તો સૌથી પહેલું કારણ એ છે કે બોઈંગનું વિમાન તૂટ્યું છે. બોઈંગ એક અમેરિકન કંપની છે. વળી અમેરિકામાં પણ બોઈંગની સામે તપાસ ચાલી જ રહી છે. પ્લેન ક્રેશની તપાસ કરવામાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડની એક એક્સપર્ટાઇઝ છે. અને ટીમ અમદાવાદમાં આવશે એટલે સૌથી પહેલાં બંને બ્લેક બોક્સને ડીકોડ કરવામાં મદદ કરશે, જેનાથી છેલ્લી ઘડીએ પ્લેનની કેવી સ્થિતિ હતી એના વિશે ખ્યાલ આવી શકે. બીજું, અમેરિકાના ટીમમાં બોઈંગ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના ટેકનિકલ એડવાઇઝર પણ હશે. આ એડવાઇઝર આ વિમાનની સિસ્ટમ અને મેન્ટેનન્સની હિસ્ટ્રી વિશે જાણકારી મેળવવામાં મદદ કરશે. એટલું જ નહીં, પ્લેનમાં ક્યારે અને કેવી રીતે સિસ્ટમ કે મિકેનિકલ ફેલ્યોર થયું હશે એની પણ તપાસ કરવામાં આવશે. આ તપાસ ટીમ કોકપીટમાં બંને પાયલટ દ્વારા કેવી પ્રક્રિયા અપનાવવામાં આવી હતી એની પણ તપાસ કરશે. એ સિવાય અમદાવાદના એર ટ્રાફિક કંટ્રોલ અને પાયલટ્સની વચ્ચેની વાતચીતને પણ ધ્યાનથી સાંભળવામાં આવશે. સૌથી ખાસ વાત એ છે કે અમેરિકાની ટીમની પાસે તપાસ કરવા માટે ખૂબ જ ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. તેમની પાસે બોઈંગ જેવી જટિલ પ્લેનની દુર્ઘટનાની તપાસનો પણ અનુભવ હોય છે. ભારત સરકારના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ તપાસ શરૂ કરી છે. એવા સમયે કેન્દ્ર સરકાર એક મોટો નિર્ણય લેવા માટે વિચારણા કરી રહી છે. કેન્દ્ર સરકાર ભારતમાં રહેલા તમામ બોઈંગ ડ્રીમલાઇનર 7878 વિમાનોની ઉડાન રોકવાનો વિચાર કરી રહી છે. આ પ્લેન ક્રેશની તપાસના આધારે આવો નિર્ણય લેવામાં આવી શકે છે. ભારત સરકાર એર ઇન્ડિયાની પણ વિરુદ્ધ તપાસ શરૂ કરે તેવી સંભાવનાઓ રહેલી છે.